ડ્રિવન કન્ટ્રી રહ્યું છે. જો તમારે અહીંયા વધારે થોડું બાયફર્કેટ કરવું હોય તો તમે કયા વર્ટિકલ્સ પસંદ કરશો? બિકોઝ જે સરપ્લસ અમાઉન્ટ આવશે લોકોના હાથમાં, આઈ થિંક 2 થી 3 ક્વાર્ટર આપણે રાહ જોવી જોઈશે કે કઈ રીતના એ વપરાશ થાય છે. પણ તમને શું લાગે છે કે કયા સેક્ટર્સમાં તમને વધારે ફર્સ્ટ એક મૂવ દેખાશે? આઈ થિંક પ્રીતિ, જ્યારે પણ there are two parts of consumption આપણે વાત કરીએ તો વન કે જે સ્ટેટ સ્પોન્સર્ડ છે અને ધ સેકન્ડ વન ઇઝ અ સેન્ટ્રલ કાઇન્ડ ઓફ સ્પોન્સર્ડ. અને હું શું કામ બેવને સેગ્રીગેટ કરું છું? કારણ કે જે સ્ટેટ સ્પોન્સર્ડ છે ઇન ટર્મ્સ ઓફ ધ વેલફેર સ્કીમ્સ જે ઘણા સ્ટેટ્સમાં ચાલી રહી છે, લાઈક લાડલી બહેના કે ઘણી અધર વેરી પોઝિટિવ ઇન્ક્રીમેન્ટલ સોશિયલી બેનિફિશિયલ સ્કીમ્સ, એ સ્કીમ્સ જ્યારે પણ તમે જોશો તો એનું એક્સપેન્ડિચર તમારું લોઅર એન્ડ ઓફ ધ કન્ઝમ્પશન બાસ્કેટમાં જનરલી દેખાય, જે આપણે સ્ટેપલ્સ કહીએ કે લોઅર ડિનોમિનેશન આઇટમ્સમાં કહીએ. વેરેઝ જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે સ્ટિમ્યુલસ આવ્યું છે ઇન ટર્મ્સ ઓફ ધી રિબેટ ઇન ટર્મ્સ ઓફ ધ ટેક્સ, ઇન્કમ ટેક્સ, તો એ કન્ઝમ્પશન બાસ્કેટ જનરલી પહેલું એમનું કન્ઝમ્પશન ટાર્ગેટ કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી રહેશે. સો ફ્રોમ એપ્રિલ ઓનવર્ડ્સ જ્યારે પોઝિટિવ ઇફેક્ટ ઓફ ટેક્સ કટ જ્યારે દેખાશે તો અમને લાગે છે કે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરીમાં એક સૌથી પહેલાં ઇમ્પેક્ટ આવવું જોઈએ ઓન ધી પોઝિટિવ સાઇડ. અને જ્યારે ડિસ્ક્રેશનરીની વાત કરીએ તો રાઇટ ફ્રોમ લો વેલ્યુ ડિનોમિનેટેડ ઓટોઝથી લઈને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એસીઝ અને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન ટર્મ્સ ઓફ ધી એક્સપેન્ડિચર એઝ વેલ. experiences in food, experiences in restaurant, તો આ બધા જ સેગમેન્ટમાં અમને લાગે છે કે સારું એવું કન્ઝમ્પશન જશે, સારું એવું બોયન્સી આવશે ફ્રોમ ધ એક્સપેન્ડિચર પર્સપેક્ટિવ. અને દેટ ઇઝ હાઉ વી વિલ લુક એટ ફ્રોમ એન ઓવરઓલ કન્ઝમ્પશન બાસ્કેટ. સાથે જ ઓફકોર્સ તમે બેન્કિંગની, પ્રાઇવેટ બેન્ક્સની વાત કરી અને ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરી, પણ એમાં તમે કઈ રીતના જોઈ રહ્યા છો કે NBFC, સ્મોલ ફાઇનાન્સ બેન્ક્સ, બિકોઝ અહીંયા રૂરલમાં પણ આપણે સારી એવી રિકવરી જોઈ રહ્યા છે, જ્યાં 2 વ્હીલર્સનું અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સારું એવું વેચાણ થઈ રહ્યું છે અગેન્સ્ટ 4 વ્હીલર્સમાં. અહીંયા તમે કોઈ નજર રાખશો? અહીંયા કોઈ તમને પ્રોમિસિંગ એરિયાઝ લાગે છે? ઓફકોર્સ આઈ થિંક NBFCsની વાત કરીએ તો ટિલ નાઉ તમે અગર જોશો તો એ લોકોનું બોરોઈંગ થોડુંક ફ્રોમ બેંક્સ પર્સપેક્ટિવ થોડુંક કટેલ્ડ હતું, પ્યોરલી બિકોઝ એના રિસ્ક વેઇટ્સ ફ્રોમ અ બેન્કિંગ પર્સપેક્ટિવ થોડા વધારે હતા. આઈ થિંક દે સ્ટ્રીમલાઇન થયા છે, એ રિડ્યુસ થયા છે. સો ફ્રોમ અ સોર્સ ઓફ ફંડિંગ પર્સપેક્ટિવ NBFCs આઈ થિંક આર ઇન અ બેટર પ્લેસ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. હેવિંગ સેડ ધેટ, અગર તમે જ્યારે કન્ઝમ્પશનની વાત કરો અને કન્ઝમ્પશન બોયન્સીની વાત કરો તો જે NBFCs પર્સનલ લોન સેગમેન્ટમાં કે કન્ઝ્યુમર ફાઇનાન્સમાં કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્ટ્સના ફાઇનાન્સિંગમાં છે, એક્સપિરિયન્સીસના ફાઇનાન્સિંગમાં છે, ઓલ ઓફ ધીઝ સેગમેન્ટ્સ આઈ થિંક એમાં સારી એવું લોન ગ્રોથની શક્યતા છે. ઓફકોર્સ અમુક NBFCs જે MFIsમાં થોડુંક એક્સપોઝ છે ત્યાં થોડું પ્રોબ્લેમ છે, બટ આઈ થિંક દેર આર મેની અધર NBFCs જેનું સેગમેન્ટ completely towards consumption છે, એ NBFCsને જોઈ શકાય છે. સાથે જે બીજો એક જે એરિયા છે એ તમને કેવો લાગે? લાઈક ટેરિફ અહીંયા પણ કદાચ આવે છે, નથી આવતું, નેગોશિએટિંગ ટૂલ તરીકે વાપરે છે, આપણને ખબર છે, પણ ફાર્મા એઝ અ સેક્ટર, બિકોઝ અહીંયા ખાસું એવું આપણે આપનું જોયું છે, ફાર્મા, હેલ્થ કેર, API, કયા વર્ટિકલ્સ તમને ગમશે? I think pharma, IT, at this point in time, હમણાં હું I would be a little sideways purely because જ્યાં સુધી તમારું ટ્રેડ ડીલની ટ્રાન્સપરન્સી નથી આવતી from a US perspective, I think I'll just wait for that trade deal to happen. Having said that, આ શોર્ટર ટર્મ વ્યૂ છે. અગર લોંગર ટર્મ વ્યૂની વાત કરીએ, તો I think આ બધા ક્વોલિટી બિઝનેસીસ છે, કેશ જનરેટિંગ બિઝનેસીસ છે. તો પ્રોબેબલી અગર આ વીકનેસ દેખાય છે કે બિકોઝ ઓફ સમ શોર્ટર ટર્મ ન્યૂઝ યુ મે સી સમ વીકનેસીસ, તો એ એક ઓપોર્ચ્યુનિટી લઈને એ બધા સેક્ટર્સમાં નિવેશ કરવાનું આઈ થિંક વુડ બી અ ગુડ આઈડિયા ફ્રોમ અ વેરી વેરી લોંગ ટર્મ પર્સપેક્ટિવ. સો
that is would be my approach at this point in time. We're just kind of staying away, વેઇટ કરશું ઇન્ક્રિમેન્ટલ ડેવલપમેન્ટની અને પછી જોઈશું. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એવરી કન્ટ્રી સેઇંગ કે આપણા પોતાની કન્ટ્રીમાં પ્રોડક્ટ્સ બનાવો, પછી મેક ઇન અમેરિકા હોય, મેક ઇન ઇન્ડિયા હોય, મેક ઇન યુરોપ હોય. પણ એ જોતાં એમ લાગી રહ્યું છે કે હવે જે ડોમેસ્ટિકલી ડ્રિવન ડિમાન્ડ માટે આપણે એક ધ્યાન રાખવું જોઈએ ને જે આપણે ભારતમાં રાખતા રહ્યા પણ છે. જો એવા સેક્ટર્સ તમને જો એનો એજ આઉટ કરવા હોય તો તમે કયા સેક્ટર્સ પર નજર રાખશો? સી પ્રિસાઇઝલી પ્રીતિ, આઈ થિંક જે હિસાબથી બહારનું આટલું ટર્બ્યુલન્સ છે, I think એ એવા સેક્ટરને પકડવાનું at this point in time is rather avoidable in that sense. Whereas from a local perspective, જે domestic demand driven through consumption છે, industrial infrastructure છે, એટલે સિમેન્ટ છે કે અધર સેક્ટર્સ જે ખાસ કરીને લોકલ માર્કેટ પર નિર્ભર છે, આઈ થિંક એ સેક્ટર્સમાં તમારે વધારે ધ્યાન રાખવું એ બેટર રહેશે. અને લાસ્ટલી કે આ વખતે આઈ થિંક ફ્રોમ અ ડોમેસ્ટિક ડ્રિવન એન્ડ ટુ બી વેરી ઓનેસ્ટ ડ્યુ ક્રેડિટ ટુ ધી ગવર્મેન્ટ કે દે હેવ સીન ઓન અ પ્રોએક્ટિવ બેઝિસ અને કન્ઝમ્પશન પર એક મોટું બૂસ્ટ આપ્યું છે ફ્રોમ એન ઇકોનોમિક સ્ટેન્ડ પોઈન્ટ. સો જ્યારે આપણે 1 લાખ કરોડની રિબેટની વાત કરીએ છીએ, એનું મલ્ટીપ્લાયર ઇફેક્ટ પણ ખાસું એવું થશે. સો ઓવરઓલ ઇકોનોમીમાં સારી એવી ગતિવિધિ વધી શકે છે એના કારણે. તો આઈ થિંક એનીથિંગ રિલેટેડ ટુ ડોમેસ્ટિક વર્સિસ ગ્લોબલ એ એક પોર્ટફોલિયો થીમ બની શકે છે ફ્રોમ અ શોર્ટર ટર્મ પર્સપેક્ટિવ. તો મે બી યસ, હા, એક આ થીમ બની શકે છે. સ્ટે ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, કન્ઝ્યુમ ઇન ઇન્ડિયા, કન્ઝ્યુમ ઇન્ડિયન પ્રોડક્ટ્સ પર આપણે એક નજર રાખી શકીએ છીએ અને અહીંયા ઓફકોર્સ નિવેશ પણ તમે કરી શકો છો. ઓન દેટ